નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દરેક ગ્રામ પંચાયતમાં આવા શોભાના ગાંઠિયાઓ તો તમે જોયા જ હશે। મિશન સ્વચ્છ ભારત ગ્રામીણ અંતર્ગત દરેક ગ્રામ પંચાયતમાં સિમેન્ટ, ઇટ્ટો, રેતીથી કચરાપેટી બનાવવામાં આવ્યા છે, જેના બનાવ્યા પછી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ઉપયોગ જોવા મળતો નથી। જાણે કે કચરાપેટીના ઊભા કરેલા સ્ટ્રક્ચરો શોભાના ગાંઠિયા માટે બનાવ્યા હોય તેમ ગામની ભાગોળે શોભાયમાન છે। કચરો ક્યાંક અને કચરાપેટી ક્યાં જોવા મળે છે। કેટલા ગામડાઓમાં તો કચરાપેટી જ કચરામાં જતી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। દરેક ઘરેથી કચરો કલેક્ટ કરી કચરાપેટીમાં નાખવા માટેની એવી કોઈ સુવિધાઓ કેટલીક ગ્રામ પંચાયતોમાં ઉપલબ્ધ કરવામાં આવી નથી। પંચાયતોના મળેલા ટ્રેક્ટર પણ કેટલીક પંચાયતમાં ધૂળ ખાતા જોવા મળ્યા છે, જેનો અત્યારે કોઈ પણ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો નથી। જાણે કે ગમે તે તૂદ ઊભું કરી સરકારની તિજોરીઓ ખાલી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું આ ધૂળ ખાતા ટ્રેક્ટરો અને કચરામાં પડેલી સિમેન્ટ, ઇટો, રેતીથી બનેલા કચરાપેટીના ડબ્બાઓ સાફ કહી રહ્યા છે। દરેક ગ્રામ પંચાયતમાં આ કચરાપેટી બનાવ્યા પાછળ તો ઉપદેશ ગામનો કચરો એક જગ્યા પર ભેગો થાય તેમ હોય છે, પણ ગામનો કચરો ભેગો કરવા માટેની કોઈ સુવિધા છે નહીં। કચરાપેટીઓ કેટલીક ગ્રામ પંચાયતમાં ગામથી કેટલી દૂર સુધી બનાવવામાં આવી છે। કેટલીક કચરાપેટીઓ ઉપર પતરાનો શેડ મારેલો હોય જોવા મળ્યો છે, તો કેટલીક કચરાપેટીઓનો શેડ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ જાણે કે ખાઈ ગયા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે। અત્યાર સુધી જનાર્પણ ન્યૂઝની ટીમ ઘણા ગામડાઓમાં બનાવેલી કચરાપેટીઓમાં વિઝિટ કરી છે। ત્યાં જોવા મળ્યું છે કે કચરાપેટીઓનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો નથી। સરકારે કરેલા ખર્ચો પાણીમાં વેડફાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। કચરાપેટીનો ઉપયોગ થઈ રહ્યો નથી, તેની પાછળ ગામ પંચાયતના કાર્યકર્તાઓની આળસ કે પછી અસુવિધાઓના કારણે આ કચરાપેટીઓના ડબ્બા ગામ પંચાયતના શોભાના ગાંઠિયા બની રહ્યા છે તે તપાસનો વિષય છે। કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે રિપોર્ટર અજય પડિયાર, બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।